તેમાં એક મારા દીકરા જેવો ભક્ત હતો કે મારાથી કશું થાય એમ જ નથી, મારાથી કશું થાય એમ જ નથી, હું તો બધું કરીને થાક્યો હો, તો નિરાશ થઈ ગયો. શું બેઠા બેઠા ભગવાન ખવડાવે? તો એ મહાત્માએ કીધું કે હા, એવો વિશ્વાસ હોય તો ભગવાન સામેથી ના ખાવું હોય ને તો પરાણે ખવડાવો. તો કે એવું? તો કે હા. તો કે તમારે અનુભવ કરવો છે? તો કે હા, હું તો અનુભવ કરીશ. મારે જોવું છે કે શું ભગવાન બેઠા બેઠા એક જ જગ્યાએ હું બેસી રહું અને બસ એમ કહું કે અહીં બેઠા જ મારે ખાવું છે, કોઈની જોડે માગીશ નહીં, કશું જ નહીં, બેઠા જ તે હોમેથી ખાવાનું આવે તો હું માનું કે ભગવાન સાક્ષાત ધરતી પર હોય. તે મહાત્માએ કીધું કોઈ વાંધો નહીં, જાઓ આ જંગલમાં છે, આ ઝાડ ઉપર તમે બેસી જાઓ. શું કીધું? આ ઝાડ ઉપર તમે બેસી જાઓ અને બેઠા બેઠા બસ ભગવાનને એવું કહ્યું, જો આ બેઠો તમારા ભરોસે 24 કલાક બેસી રહેવાનો છું ખાધા પીધા વગર. તમે જો હો, તમે ભક્તોનું રક્ષણ કરતા હોય, ભક્તોનું ભરણ પોષણ કરતા હોય તો તમારા ભરોસે આ ઝાડ ઉપર બેઠો છું, તમે હો તો આઈને મને ખવડાવી જોજો, નકર હું કોઈ જો માગવાનો નથી. બસ આટલું કહીને તો રાહ જોઈને બેઠા, હમણાં ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે, આવશે, રાહ જોતા આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે જ નહીં. એટલામાં તે અચાનક પેલા ખબર છે ને સવારી કોઈ ગાડી કે એનાથી નથી થતી, બળદ ગાડા ને ઘોડા ગાડીથી લઈને જતા, તેવી રીતે એક આખું રાજાનું સૈન્ય આવ્યું, તબડક 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 કરતું કરતું, બરોબર. અને રાજા થોડો ઘાયલ હતો, થોડું વાગેલું તલવારના ને એના ઘા, એને સેનાપતિઓને તે થોડું ઘાવ વાગેલા, બધા થાકી ગયેલા, જાણે કોઈ યુદ્ધ કરીને આવ્યા હોય, યુદ્ધ કરી અને વિશ્રામ કરવા માટે આવ્યા હોય એ રીતે આખી સેના આવી અને જોયું કે હારું આ જગ્યા સારી સુરક્ષિત લાગે છે, કે લાવો આજે આપણે અહીં વિશ્રામ કરીએ. શું કરીએ? અહીં વિશ્રામ કરીએ. તો એટલા ઓટલા પર વિશ્રામ બધા કરવા બેઠા. તો રાજા હોય એટલે એની તો મતલબ વ્યવસ્થા થાય ને, ભોજન પાણીની બધી, એટલે મતલબ બીજા એમના સેવકો જે હોય રાજાના, એ બધાએ મતલબ ભોજનની તૈયારી કરીને, રાજાના ભોજન તો એક જાતના હોય નહીં, 32 જાતના બને, કેમ કે રાજા છે, મહારાજા છે, તો એમના ભોજનની વ્યવસ્થા કરવા માટે એમના બધા સેવકો બધા કામે લાગી ગયા અને રાજા આરામ કરતા હતા. અને એટલામાં તે બીજી જેની જોડે યુદ્ધ કરતા હતા એની સેના આવી, તબડક તબડક ઘોડાના અવાજ આવે એટલે ખબર પડી જાય સેનાપતિને કે રાજા ઉઠો જલ્દી, પેલાની મોટી સેના આપણને પરાસ્ત કરવા માટે આટલે સુધી આવી ગઈ છે, દોડો ભાગો, નહીં તો આજે આપણું મૃત્યુ થઈ જશે. તો રાજાએ કીધું કોઈ વાંધો નહીં, ચલો ફટાફટ. તો બધાએ તે ખાવાનું બધું બની ગયું હતું, થારમાં થારી કાઢ્યું હતું 32 જાતનું, અને એવું જેવું કાઢ્યું અને તબડક 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 અવાજ આવ્યો, સેના આવી એટલે બીજા જે રાજા હતા ને સેનાપતિ હતા બધા નાહી ગયા, દોટ મૂકી કે આયા કે હમણાં, જેમ કે વધારે સેના હોય એમનું 50,000ની સેના હોય અને આ બાજુ 2,000 લોકો હોય, તો એમને કે 2,000 લોકો લડવા ના જાય, પણ ચતુરાઈ વાપરે એટલે નીકળી ગયા. તો બીજી જે સેના આવી અને જોયું કે હારું અહીંયા આ તો બધી ભોજનની વ્યવસ્થા ને બધું પડ્યું છે, તો ચોક્કસ અહીં રાજા અહીંયા જ હશે. તો બધી જગ્યાએ શોધ્યા કે નહીં દેખાતા, ચો છે રાજા, ચો જ્યાં જોયું તો કે હારું ખાવાનું એમનું એમ છે બધુંય. તે પછી એટલામાં ઉપર નજર પડી ઝાડ ઉપર જે પેલો બેઠો તો રાહ જોઈને કે ભગવાન હોય કે ના હોય. તે કે આ રહ્યો, આ કોણ છે, પકડો એને, આ રાજાનો સિપાહી છે, પકડો એને. પેલા કે ભાઈ હું રાજાનો સિપાહી નહીં, હું તો ઝાડ ઉપર એમને એમ બેઠો છું. તો કે આ ખાવાનું કોણે મેલ્યું? ભાઈ આ ખાવાનું કોણે મેલ્યું? તો કે ભાઈ તમારે જેવા કોઈક રાજા હતા, એ વિશ્રામ કરવા આવ્યા હતા અને અચાનક તમારી સેના આવી અને અવાજ આવ્યો ને તો બધું એ ખાવાનું તૈયારી કરતા હતા ને મૂકીને ભાગ્યા. તો એ જે બીજી સેનાવાળાએ કીધું કે ના હારું, આ તો રાજાની કોઈ ચાલતો નહીં કે આ ખાવામાં કદાચ ઝેર બેર નાખ્યું હોય ને કહેશે આવીને આવાય ખાઈને આપણે મરી જઈએ. તો લાવો આમાં ઝેર છે કે નહીં, પહેલા આને પકડો અને આને એક એક કોર્યો ખવડાવો. એટલે આને તો પકડ્યો અને પરાણે કે લે ખા, લે ગુલાબ જાંબુ, લે સુતર ફેણી, દાળ ભાત. કે નહીં ખાવું? તો કે ના ખાવું જ પડશે. બધા કોર્યા તારા ખાઈ એક એક મીઠાઈ ચાખી અને તારા પ્રમાણ કરવાનું છે કે આ ખાવાનું ચોખ્ખું છે, વિષ વગરનું, ઝેર વગરનું છે. કેમ કે એમને ભૂખ લાગી હતી, લાવો ને અમને બેઠા ખાવા મળી ગયું છે. તો
તો પેલા તો કીધું કે હવે પેટ ભરાઈ ગયું. તો કે ના ખાવ. તો છેલ્લે એને બૂમ પાડે કે ભગવાન હું ધરાઈ ગયો, હવે નહીં ખાવું મારે.